પટેલ પ્રકાશભાઈ મગનભાઈ, ગામ સાતરડા, તાલુકો માલ. 5-6 ગાયોથી શરૂઆત કરી, ફાર્મમાં બુલ રાખ્યો. એ પછી અમારે એવો પ્રશ્ન રહેતો નથી. મેં પંજાબ નસલનો છે. ડોક્ટરની સલાહ મુજબ એને દવાઓ થાય. ફાર્મમાં કપાસ પાપડી આપીએ છીએ, ઘઉંનું ચોખર, 360 દિવસ મિનરલ મિક્સર, સારવારનો ઘાસ હોય, આપણે નેપિયર ઘાસ હોય, લચકો, પછી અત્યારે હાલ અમે જવ પણ વાવ્યા છીએ. નેપિયર એકલું જ વાપરે છે, પણ તેના કારણે પણ ઘણા બધા પ્રોબ્લેમ ઉભા થતા હોય છે. પ્રોબ્લેમો થાય જ છે, એ અમે અગાઉ અનુભવ કરેલો. દિન લાવેલા બહારથી કે ઘરની જ છે અત્યારે? ના, હાલ ખરીદી લાવેલા અમે. નમસ્કાર મિત્રો, ફાર્મિંગ એન્ડ ડેરી ટેક યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે. અવારનવાર આપણે સફળ ખેતી અને સફળ પશુપાલન બતાવીએ છીએ, જેની અંદર વિડીયોની અંદર બતાવવાનું કારણ એ જ છે કે લોકો નવા પશુપાલકો પશુપાલન લાઈનની અંદર આવતા હોય તો આ માહિતી જોઈ અને તેમને પ્રેરણા મળે અને કોઈ પણ ભૂલો કરતા હોય તે ભૂલો ન કરે અને આવનારા સમયમાં પશુપાલન ક્ષેત્ર સારી એવી પ્રગતિ થાય. લગભગ 60 થી 70 પશુનું એક ફાર્મ છે, મોટું ફાર્મ છે, અને તેની વિઝિટમાં આપણે આવ્યા છીએ અને આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપવાની છે, A to Z, કઈ રીતે તેમને શરૂઆત કરીને દિવસે તેમને પ્રગતિ કરી, તેમની પ્રગતિ જોઈ અને આપણે તેમની શીખ લેશું અને આપણે પણ આપણા જીવનની અંદર પ્રગતિ કરીશું. મારું નામ પટેલ પ્રકાશભાઈ મગનભાઈ, ગામ સાતરડા, તાલુકો માલપુર, જિલ્લો અરવલ્લી. તો શરૂઆત તમે કેટલા પશુથી કરેલી? અમે 2007માં પશુપાલનના ધંધા વિશે વિચાર્યું. એ વખતે અમે 5-6 ગાયોથી શરૂઆત કરેલી. એ પછી ધીમે ધીમે અમે પશુઓ વધાર્યા. હાલ અમારી જોડે 45 ગાય, 6 ભેંસ, આમ મળી કુલ 52, અને વાછરડાને ટોટલ મળીને 70 જેવા પશુ અમે રાખેલા છે. શરૂઆતની સમયમાં તમને કેવું લાગ્યું હતું? શરૂઆત કરી ત્યારે માની લો કે શરૂઆતમાં થોડું પ્રશ્ન ઉભા રહે, પણ ધીમે ધીમે અમે થોડી આધુનિક ટેકનોલોજી, પછી અમે અમારા બીજદાનમાં થોડો ગાયોનો બધો પ્રશ્ન હતો, પણ અમે એક ફાર્મમાં બુલ રાખ્યો. એ પછી અમારે એવો પ્રશ્ન રહેતો નથી. બધી જ ગાયો ટાઈમસર બંધાતી હોય છે, ટાઈમસર વિવાતી હોય છે. હાલ કોઈ જાતનો પ્રશ્ન નથી એવો. કેટલા સમયથી તમે બુલ રાખ્યું? છેલ્લા 3-1 વર્ષથી. આ સમયની અંદર રિપીટ બ્રીડિંગ નો બિલકુલ 0%. અને એના પહેલા તમને કેવું રહ્યું? એ પહેલા અમે થોડા બ્રીડિંગમાં અને પશુ ગાભણ થવામાં પ્રશ્નો રહેતા. 60% જ રિઝલ્ટ મળતું હોય છે, ને બુલ હોય તો 100% રિઝલ્ટ મળે. બુલ કઈ નસલનો રાખ્યો તમે? અમે પંજાબ નસલનો છે. કોઈ સિલેક્ટ કરેલું છે, ઘેરે તૈયાર કરેલું? ના, અમે એક ફાર્મ માંથી લાવ્યા હતા. એ તબેલા. કોઈ રેકોર્ડ ખરો તમારી જોડે? એનો રેકોર્ડ, એની વાછડીઓ કે એની કોઈ પણ એ સારા બ્રીડિંગની જ હોય છે. અને એ લગભગ પંજાબની જે આપણે સારી બ્રીડની ઓલાદ હોય એવી જ વાછડીઓ હોય છે. તો તમે શરૂઆત જે સમયે કરી ત્યાર પછી લગભગ 2 વર્ષ સુધી તમને કેટલું ધ્યાન રાખવું પડ્યું ને પછી તમે કમ્ફર્ટેબલ? ઘણી બધી સમસ્યાઓ હોય ફાર્મમાં, પણ એ ધીમે ધીમે ભૂલો સુધારી અને પછી ધીમે ધીમે આધુનિક પદ્ધતિથી થોડું અમે આ મિનરલ મિક્સર પાવડર, આ બધું દવાઓ, ગાયને ટાઈમસર બીમાર થાય એની દવાઓ કરવામાં આવે, આ બધું ધ્યાન રાખવામાં આવે. હાલ અમારે બહુ મોટા પ્રશ્નો રહેતા નથી. અને જોઈએ કે આપણે સાદી ભાષામાં પાઠું કહેવાતું હોય છે, તેવો કોઈ પ્રશ્ન? એ તો થતા જ હોય છે. અમે ડોક્ટરની સલાહ લઈએ, વિઝિટ કરાવીએ, ડોક્ટરની સલાહ મુજબ એને દવાઓ થાય, પણ અત્યાર સુધીમાં લગભગ એ પ્રશ્નો બધા સોલ્વ થયા છે. તો કેવા પ્રકારની કાળજી લેવાની હોય આ સમયની અંદર? કારણ કે પશુપાલક જે નવા આવ્યા હોય ને ત્યારે ફૂલ જામી જાય ત્યારે તેને ખબર પડતી હોય છે. તો એમાં પાઠાની સમસ્યામાં પહેલા તો બાવલાની અંદર સોજા જેવું હોય, અને તમે દૂધ કાઢો તો સહેજ પાણી જેવું હોય. એવું તૈયારી આપણને ખ્યાલ આવે એટલે આપણે એને તાત્કાલિક અસરથી એને વિઝિટ કરાવી, ડોક્ટરને બોલાવવા પડે, અને એ બોલાવ્યા પછી એની ટ્રીટમેન્ટ ટાઈમસર થાય તો થઈ જાય. રિપીટ બ્રીડિંગ ના થાય એના માટે તમે પશુ આહારમાં શું ધ્યાન રાખો? અમે પશુ આહારમાં કપાસ પાપડી આપીએ છીએ, આપણે ઘઉંનું ચોખર, પછી તીવાણા દાણ ખવડાવીએ છીએ, આંબાના પાવડર, મિનરલ મિક્સર, 360 દિવસ મિનરલ મિક્સર સારી કંપનીનું અમે કાયમી ખવડાવતા હોઈએ. તો આપણે લગભગ બધા ફાર્મની અંદર જે મોટા ફાર્મર હોય બધા આપણને કહે છે કે મિનરલ મિક્સર જરૂરથી ખવડાવો.
એનું કારણ જ એવું હોય છે કે રિપીટ બ્રીડિંગમાં પ્રશ્નો ઓછા આવે છે, પ્લસ બીમારી પણ ઓછી આવે છે, કારણ કે એની રોગ પ્રતિકારક શક્તિ વધી જાય પશુની. પછી પ્લસ તમે વાછરડીની અંદર વાપરો તો પણ તેનો વિકાસ સારો થાય અને સારા ઓછા સમયની અંદર સારી ગાય તૈયાર થાય. તો તમે મિનરલ મિક્સચર સારું એવું વાપરી શકો. તો પછી સાહેબ તમે સાયલેજ વાપરો છો? ના, સાયલેજ નો અમે 1-2 વાર ઉપયોગ કરેલો, પણ હાલ નથી કરતા. હાલ અમારે લીલો ઘાસચારો અમે મોટા ભાગે અમારે પોતાનો જ વાવેતર કરીએ છીએ. એમાં જુવારનો ઘાસ હોય, આપણે નેપિયર ઘાસ હોય, લચકો, પછી અત્યારે હાલ અમે જવ પણ વાવ્યા છીએ ગાયો માટે સ્પેશિયલ. એ જાણવા માંગીશ કે અમે ઘણી જગ્યાએ જઈએ છીએ તો પશુપાલક મિત્રો શું કરે છે, લીલા ઘાસચારામાં ખાલી નેપિયર એકલું જ વાપરે છે, પણ તેના કારણે પણ ઘણા બધા પ્રોબ્લેમ ઉભા થતા હોય છે. ના, નેપિયર એકલું વાપરવાથી પ્રોબ્લેમો થાય જ છે. એ અમે અગાઉ અનુભવ કરેલો. એ પછી અમે આ બધું 3-4 જાતનું ઘાસ બધું અલગ અલગ અમે ઉગાડી અને ગાયોને ખવડાવીએ છીએ. એ પછી ગાયોમાં હેલ્થ સારી રહે. બરાબર. અલગ અલગ ઘાસ હોય, ઓટ વાવીએ, આવું બધું અલગ અલગ ઘાસ તમે ખવડાવો તો સારું રહે. તો સાહેબે જે રીતે વાત કરી કે નેપિયરમાં શું હોય, ચોક્કસ મિનરલ હોય, પછી જે પશુના વધારાના મિનરલ જોઈતા હોય તો તમારે અલગથી ઘાસ અલગ જોઈએ અને ખવડાવવું જોઈએ, અલગથી ખવડાવવું જોઈએ. જેના કારણે રિપીટ બ્રીડિંગના પ્રશ્નો હોતા હોય છે. પશુની અંદર વેટ લોસ થવો એ પણ એક મોટો પ્રશ્ન છે. વેટ લોસમાં એવું હોય કે દૂધ જે આપતું હોય એ તેની મર્યાદા પ્રમાણે આપતું જ હોય, પણ શરીર ધીમે ધીમે સુકાતું જતું હોય. એનું કારણ જ એ હોય છે કે પશુના પૂરતા મિનરલ શરીરની અંદર ના મળતા હોય. તો આ એક સાહેબે સરસ વાત કરી કે તમે મલ્ટીપલ ક્રોપ લગાવી અને મલ્ટી કે ઘાસચારો ખવડાવી શકો છો અને તેનાથી પશુને મલ્ટી લેવલ મિનરલ્સ મળી રહે શરીરની અંદર અને બધો જળવાઈ રહે, એનું સ્ટ્રક્ચર જળવાઈ રહે. અને આગળ વાત કરીએ કે બ્રીડિંગમાં તમે ગાયો ખરીદીને લાવેલા બહારથી કે ઘરની જ છે અત્યારે? હા, હાલ ખરીદી લાવેલા અમે. હવે અત્યારે હાલ વાછડીઓ અમે ઘરની ઉછેરીએ છીએ. પાડીઓ પણ, ભેંસની પાડીઓ પણ ઉછેરીએ છીએ. હાલ અમે બ્રીડિંગમાં હવે આ વાછડીઓ છે હાલ આપણે 3-4 અમે એના માટે અમે થોડો એને જરૂર પૂરજવે અને દૂધ પીવડાવી અને હવે એવું વિચારીએ છીએ કે હવે આપણે ખરીદી કરવી એના કરતા ઘરની વાછડીને પાડી ઉછેરીએ તો આ મોંઘવારીના જમા આપણે ઘરનું પાડી અને વાછડી હોય તો આપણને એમાં સારું બેનિફિટ રહે. તો ઘરના ઉછેરથી સારું બેનિફિટ થાય, કારણ કે તમે ઘેર તૈયાર કરો તો અત્યારે આપણે અવારનવાર પશુપાલક ના વિડીયો બતાવીએ છીએ જેમાં લોકો કહેતા હોય છે કે 80,000 90,000 પ્લસ ગાયોના ભાવ છે. તો તમે ઘેર તૈયાર કરો તો ઓછા ખર્ચે સારી વાછરડી તૈયાર થાય અને સારું દૂધ લાંબા સમય સુધી આપે, કારણ કે આપણે ઘેરે તૈયાર કરેલી હોય એટલે. અને આગળ વાત કરીએ કે તમે તો બહારથી પરચેસ કરતા હોય અને કોઈ નવા પશુપાલકને સલાહ આપવા માંગતા હોય તો કેટલા લીટર સુધીની ગાય શરૂઆતમાં ખરીદે? શરૂઆતમાં ગાય અમારા ફાર્મની અંદર હાલ ગયા વર્ષે એક ગાયનો અમે 25 લીટર એટલે દૈનિક 50 લીટર દૂધ અમે દોયલું. હાલ અમારા ફાર્મમાં ગાય છે જ. એ પછી 10 લીટર થી ઉપરની જ ગાયો બધી 12 લીટર, 13 લીટર, 14 લીટર, 15 લીટર આવી ગાયો થોડી કોસ્ટલી રહે, પણ સારી બ્રીડ વાળી ગાય હોય તો દૂધ સારું આપે. અને દૂધ સારું હોય દૂધ પોસાય દૂધના ધંધામાં. પ્લસ 12 થી તો પ્લસ આવવું જ જોઈએ. 25 લીટર સાહેબની આ ગાય છે જે 25 લીટર દૂધ ટાઈમનું આપે છે. તો એનું બોડી સ્ટ્રક્ચર અને એનું કદ કાઠી જોઈ શકો છો. કારણ કે પશુપાલન લાઈનમાં અત્યારે તમે 4 લીટર વાળી કે 4 લીટર વાળી ગાય રાખો તો તમને, કારણ કે આવનારા સમયમાં નુકસાન કરે, કારણ કે અત્યારે મોંઘવારી અને દૂધ સારું ના આપે અને પશુ પાલવું બહુ મુશ્કેલ થતું હોય, કારણ કે 30 રૂપિયા લીટર દૂધ થતું હોય અને 10 લીટર દૂધ આપો તો 320 લીટર આલે તો 600 રૂપિયા ટાઈમનું એક વસ્તુ દૂધ આપે તમને સારું એવું તબેલાની અંદર પહોંચાય. અને એમની લગભગ જે ગાયો છે એ બધી 15 ના પ્લસ ની જ છે, 20 ને 15 ના વચ્ચે. અને પેલી જે ગાય છે 25 લીટર વાળી. તો આવી તમે ગાયો પરચેસ કરો અને તમને એનું 25 લીટર વાળી ગાયનું કેવું રખરખાવ રાખવાનું હોય? એને પૌષ્ટિક આહાર એના પ્રમાણમાં આપવો જ પડે. માની લો 25 લીટર દૂધ હોય તો 10 થી 12 કિલો એનું આપવું જ પડે ટાઈમનું. તો એનું શરીરનું હેલ્થ જળવાય અને શરીરનું હેલ્થ જળવાય એટલે એની નબળાઈ ના આવે શરીરમાં.
અને મિનરલ મિક્સચર કેટલું આપવું પડે? એને લગભગ હવે મિનરલ મિક્સચર 200 ગ્રામ જેવું આપીએ ટંકે. વધારે આપવું પડે. લીટર પ્રમાણે હોય તો હા. 10 લીટર દૂધ આપતી હોય તો 100 ગ્રામ 100 ગ્રામ આપવાનું. અને 20 લીટર આપતી હોય તો 200 ગ્રામ આપવાનું. એ રીતે મિક્સચરની કંપની બદલતા રહેવાનું, કારણ કે જુદા જુદા કન્ટેન્ટ, જુદા જુદા પદાર્થો એમાંથી મળી આવતા હોય. લગભગ આપણે બહુ મોટા ફાર્મ વિઝિટ કરાય, કોઈ જગ્યાએ જોવા નથી મળે. તેના વિશે માહિતી લઈએ કે બુલ રાખવાનું કારણ શું અને આ કઈ બ્રીડનો છે અને કેવા વાછરડા આવશે એના. બુલ એચએફ છે, 90% વાછડીઓ હોય, 10% જ વાછડા આવતા હોય. બરાબર. બીજું કે બુલ રાખવામાં તમારે દર વર્ષે લેબોરેટરી કરાય, કારણ કે એને શું કહેવાય, બ્રુસેલા હોય તો તકલીફ થાય. અને બીજું કે બુલ જે ફાર્મ વાળા રાખતા હોય એ ક્યારે પણ અનધર બહારની જે ગાયો આવતી હોય એના પર છોડવું ના જોઈએ. કારણ કે બહારની જે ગાયો હોય છે એમાં બ્રુસેલા ઘણી બધી ગાયો હોય, લોકોને ખબર ના હોય, અંદર ક્લિનિંગ બિનિંગ કરાવી ના હોય તો પોતાનું બુલ તમારું ફેલ થઈ જાય. પછી તબેલો ફેલ થવાનું કારણ જ આ મુખ્ય. બ્રુસેલા મતલબ શું આવે છે? બ્રુસેલા એક પ્રકારનું એવું કોઈ ગાય ગા પણ હોય ને અધૂરા મહિને એવી હોઈ જવી, 5 મહિને, 6 મહિને, 7 મહિને એ રીતે. એનાથી ભાઈ નુકસાન થતું હોય. મોટામાં મોટો રોગ તબેલામાં એચએફ ગાયોમાં બ્રુસેલા અને એક પાઠું મટાડી, આ બે થી થાકી જતા હોય પશુપાલકો. તો બ્રુસેલાની વાત કરી, ગર્ભાશયની અંદર કોઈ એવા પ્રકારના બેક્ટેરિયા થતા હોય છે તે બુલને નુકસાન કરે. ખાસ કરીને જો તમે એનાથી ક્રોસ કરાવો તો તમે તમારા ફાર્મની અંદર જો બુલ રાખતા હોય તો આ માહિતી તમારા માટે યોગ્ય રહે છે. કારણ કે કેટલા સમયની અંદર આ ટેસ્ટ કરાવવાનો? દર વર્ષે બ્રુસેલા ટેસ્ટ કરાવી લેવાનું. એની પ્રોસીજર શું હોય? પ્રોસેસર તમારે જે વેટેનરી લાગતી હોય ત્યાં લખાઈ દેવાનું, ત્યાંથી એનું બ્લડ સેમ્પલ લઈ હિંમતનગર લેબોરેટરી આપી દેવાનું, જે તે ડેરી લાગતી હોય એ આજુબાજુનું પશુ લેબોરેટરી હોય ત્યાં. અને તમે બહારની કોઈ ગાય ક્રોસ કરતા કોઈ પણ નહીં, કોઈ પણ બહાર નહીં હોય. તો લગભગ તમારે રિપીટ બ્રીડિંગ નો તો કોઈ પ્રશ્ન ના, નોર્મલ 5% જેવું. કોઈ વાછરડી તૈયાર કરી ખરી તમે? હા, ખરી. કેટલા લીટર? આગળની જ છે. હા, પહેલા વિતરમાં 12 લીટર દૂધ હતું, ત્યાં હું બી એક એ બતાવો બોલી વાત છે. તમે સમજી શકો છો, પહેલા વિતરમાં 12 લીટર દૂધ એટલે આવનારા સમયમાં ધીમે ધીમે દૂધ વધશે. કોઈ નહીં કરે. એક પછી આપણે હા, બતા જગ્યાએ માતા હોય પણ જર્સી ક્રોસ અત્યારે ગા પણ છે. પહેલા વિતરમાં 11 લીટર દૂધ હતું. એ આજ બુલ ને તો આ બે વાછરડી અમને તૈયાર કરી છે. પહેલા વેતરમાં 11 લીટર દૂધ આપતી અને આવનારા વેતરમાં વધારે છે, કારણ કે ગાયનો પહેલા વેતરમાં સારું એવો વિકાસ ના થાય. બાવલાનો અમે એની કદ કાઠી જોતા 20 લીટર દૂધ આપશે આવનારા વેતર. અત્યારે ડ્રાઈવ પર એટલે બાવલું એવું લાગે તમને. બાકી તો એનું આપણી એસપી ડેરી ફાર્મ કરીને એક ઇન્સ્ટાગ્રામ પર છે ચેનલ, એમાં વિડીયો છે જ આવ્યો બધા. આજો કોઈ નહીં કરે, કોઈ નહીં કરે. સાહેબ પાસે આપણે માહિતી લઈએ કે એમને બહુ કામ તો શું કરેલું છે, તેમ છતાં તે છૂટા રાખે છે. છૂટામાં શું ફાયદા થાય? છૂટા રાખવાથી પશુની રોગ પ્રતિકારક શક્તિ વધે, જલ્દી બીમાર થતા નહીં. બીજું કે ઘાસચારો ખાધે ભાઈ, આ અંદર ગાયો ઘાસચારો ખાધે ભાઈ છૂટી જવાની 4 વાગ્યા સુધી અહીંયા. તેઓ ખાલી દૂધ કાઢવાનું અને ઘાસચારો આ જે અત્યારે એવી પિકઅપ ગાયો હોય એવી એ ગાયોને જ આપવાનું, બાકી બધા અહીં જ રહે. એનાથી ફરતા ફરતા રહે, હેલ્થ જળવાઈ રહે. એટલા માટે અને ક્રોસ કરવામાં પણ અંદર બુલ છૂટો હોય એટલે જે ગાય ગરમી હોય એ બંધ થઈ જ જાય, એટલે આપણને ખબર પડી જાય. અંદર હોય તો તકલીફ રહે છે. તો ફાર્મ ની અંદર બુલ છૂટો હોય તો આપણને શું પ્રોપર હિટમાં ક્યારે છે એ તો બુલ ને જ ખબર. હા, બુલ ને જ ખબર હોય. એઆઈ કર્મચારી આવે તો એની રીતે વિધાન કરીને જતા હોય, પણ જે બુલ ઘણી વાર એવું બનતું હોય. રિપીટ પ્રશ્ન મુખ્ય કારણ તમને કહું કે કોઈ પણ ગાય ગરમીમાં આવી હોય એ ચોક્કસપણે ચોખ્ખી લારીને આવે, ચોક્કસ. એટલે એઆઈ કર્મચારી ઘણા કેવું કરતા હોય આવ. તો દોસ્તો, આ હતા સુનિલભાઈ ચૌધરી. આ ઉંમરે પશુપાલન ક્ષેત્રમાં સારી એવી માહિતી ધરાવે છે. તો મિત્રો, વિડીયો લાંબો ન થાય તેના માટે આ એક ભાગ કર્યો છે, અને આવનારા સમયમાં બીજો ભાગ પણ આપણી ચેનલ ઉપર આવવાનો છે 1-2 દિવસમાં. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. અને એ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ભેંસોની અંદર કઈ રીતનું બ્રીડિંગ કરી રહ્યા છે અને ભેંસોનું ખાનદાન કઈ રીતનું છે અને બ્રીડરને ખાસ કરીને શું ખાનદાન આપી રહ્યા છે તે મુદ્દા ઉપર વાત કરીશું. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને વિડીયો આવશે તમને જરૂરથી જોવા મળશે.